સાત્વિક આહારનો મહિમા. આ કાળમાં લપટાઈ ના જાય ને કળિયુગ અડે નહીં એવા માણસો બહુ થોડા હોય છે. એવા ભાઈબંધ મળી જાય ને અવરે રસ્તે ચડાવી દે, કુસંગ પેસી જાય. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાને માંસાહાર બાબતે સરસ સમજ આપી છે. એક સત્સંગી ભાઈ દાદાજીને પોતાની મૂંઝવણ વ્યક્ત કરતાં કહે છે, આજે તો સોસાયટીમાં પેસી ગયા આધુનિકતાના વેશે, એટલે માંસાહાર ખાતા હોય છે. દાદાજી સમજાવે છે, એ બધો શોખ કહેવાય. આપણી માતાના દૂધમાં આવેલું હોય તો તમારે માટે ખાવાનો વાંધો નથી. મધર માંસાહાર ના કરતા હોય તો પછી તમારાથી શી રીતે ખવાય? તમારા લોહીમાં ના આવ્યું હોય એ તમને પાચન કેવી રીતે થશે? આજે તમને પાચન થયેલું લાગે પણ અંતે નુકસાન આવીને ઊભું રહે છે. આજે તમને એ ખબર ના પડે એટલે ન ખાય તો ઉત્તમ છે, અને છૂટે નહીં તો ખોટું છે. છોડાય તો ઉત્તમ છે એવી ભાવના રાખવી. જુઓ, આ આપણી ગાયો, ભેંસો, ઘોડાએ માંસાહાર નથી કરતા. બહુ ભૂખ્યા હોય તો એ ના કરે, એટલું તો આ જાનવરોમાં હોય છે. જ્યારે અત્યારે આ હિન્દુઓના છોકરા કે જેમના મા બાપ માંસાહાર નથી કરતા તે માંસાહાર કરતા શીખી ગયા છે. દાદા કહે છે, મેં તેમને કહ્યું કે તમારે માંસાહાર કરવો હોય તો મને વાંધો નથી, પણ જાતે કાપીને ખાઓ. તો કહે છે, ના ના ના, એ કાપીને ખાવાનું તો અમારાથી ના થઈ શકે. દાદા કહે, અલ્યા, લોહી જોવાની તો શક્તિ નથી ને માંસાહાર કરે છે? લોહી જુએ ને તો આમ ગભરાઈ જાય, તો પછી એનાથી માંસાહાર ખવાય જ રીતે? કોઈક કાપે અને તમે ખાઓ એ નકામું છે. જો તમે એ જાતે જુઓ ને તો આખી જિંદગી વૈરાગ્ય ના જાય, એટલે આર્તતા, દુઃખ થાય. જેની માતાનું દૂધ માંસાહારી ના હોય ને પછી માંસાહારી થયેલો હોય તેનો વાંધો છે. શુદ્ધ અને સાત્વિક આહાર વિના ભક્તિ ના થઈ શકે. પણ આ કાળમાં તો હવે શું થાય? શુદ્ધ અને સાત્વિક આહાર પ્રાપ્ત થવો કે હોવો મુશ્કેલ છે. આપ્તસૂત્ર. દેહની બધી ક્રિયાઓમાં અજ્ઞાનીનો આત્મા પણ જુદો રહે તેમ છે. અહીં જમતો હોય પણ પોતે હોય ઓફિસમાં. મનની ક્રિયામાં ને વાણીની ક્રિયામાં છૂટો ના રહી શકે. આપ્તસૂત્ર 3818. દાદા ભગવાન.